હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા બધાને મારી યુટ્યુબ ચેનલ વાઇસ વ્લોગમાં. તો ભાઈ સવારના વાગી ગયા છે ત્યારે 7 અને ટ્રેક્ટર પણ આવી ગયું છે, કેમ કે ટ્રેક્ટરમાં ભરવાનું છે ડીઝલ ભરાઈ જાય એટલે પછી જવાનું છે. તો ડીઝલ પછી ભરશું. પહેલાં દૂધ અને છાશ જે તળાજે મોકલાવી છે તે મૂકી આવશું ટેમ્પામાં અથવા તો રિક્ષામાં. અને મમ્મી અત્યારે દોઈ રહ્યા છે ભેંસું. દોવાઈ ભેંસું દોવાઈ ગઈ છે. અને પછી કામ છે જે કેરી, લાસ્ટ કેરી બાકી છે રાજાપુરી. ત્યારે તંદારું છે, તાળું મારેલું છે. તાળું ખોલીએ પછી અંદર જોઈને દેખાડું છું તમને. તેનો ઓર નાખવાનો છે, એટલે કે દાબો નાખવાનો હોય. તો ચાલો, ભેંસું ધોવાઈ ગઈ છે અને દૂધ અને છાશ જે તળાજે મોકલાવી છે તે મૂકી આવી અને પછી આગળનું કામ શરૂ કરીએ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એન્ડ સુધી. તો ફેમિલી, હું દૂધ અને છાશ મૂકીને તો આવી આવ્યો છું. હવે ચાલો, પપ્પાને પૂછે કે ડીઝલ અત્યારે નાખી દેવું છે કે નહીં. નાખી દેવું છે ડીઝલ નાખી દેવું છે કે પછી નાખું? તો ચાલો, પેલા ડીઝલ. ઓલો ક્યાં છે? ગયણી નથી લાવ્યા? ચાલો, ડીઝલ નાખી દઈએ. આખો ભરેલો છે. ફેમિલી, આપણે ડીઝલ નાખી દીધું છે. હાથને એવું ધોઈ લઈએ. ધોરણું બહુ લીધું છે. તો ચાલો, મળું છું તમને થોડી વાર રહી. સવારમાં થોડું કામ વધારે છે એટલા માટે. તો ફેમિલી, સવારના શીરાવા માટે આપણે બનાવવાની છે તીખારી. અને તીખારી ફક્ત આપણી પૂરતી જ બનાવવાની છે, કારણ કે મમ્મીને આજે પૂનમ છે એટલા માટે આપણે તીખારી બનાવી દઈએ. બનાવીને પછી શેરવીને પછી ખેતરે જવાનું છે, કારણ કે આજે શેરડીનું બી પણ કાપવાના છે. જે મજૂર લોકો આવવાના છે. તીખારી બની ગઈ છે અને હવે પછી આપણે શીરાવશું. શીરાવીને પછી જઈશું ખેતરે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની એન્ડ સુધી. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગે છે. પણ પહેલી વાર છે એટલે થોડુંક બોલવામાં પણ અને થોડુંક પણ ઓલો થાય, કંઈક ભૂલ થાય તો પણ કહેજો. તો ચાલો, મળીએ છીએ થોડી વાર. ફેમિલી, આપણે કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. હવે તૈયાર થઈ ગયા છીએ ખેતરે જવા માટે. પણ ખેતરે જવા પહેલાં એક કામ હજી બાકી છે. તે છે ડેરીએ દૂધ દેવા જવાનું છે. તો ડેરીએ દૂધ દેવા જશું અને પછી એની પહેલાં પણ હજી એક કામ છે, જે કેરીનો જે આપણે એક દાબો નાખવાનો બાકી છે. જે આ સિઝનની એક લાસ્ટ કેરી છે. તો એ કામ કમ્પ્લીટ થાય પછી જવાનું છે ખેતરે. તો ચાલો, પહેલાં દૂધ દઈ આવીએ અને પછી નાખશું કેરીનો દાબો. તો ફેમિલી, આપણે ધીરે દૂધ ભરીને વહી આવ્યા છીએ. અને મમ્મીને પૂછ્યું કે અત્યારે ઓર નાખવાનો છે કે નહીં. દાબો અત્યારે નાખું હું? મોડું નહીં થાય મારે વાડીએ તો. ના, ચાવી લીધી. હા, ગરમી બહુ છે. બસ એટલી કેરી છે રાજાપુરી. તો એ કેરીને હવે દાબો નાખી દઈએ અને પછી જવાનું છે ભેંસું લઈને ખેતરે. સવાર સાંજે કોઈ બે કામ મારી માટે પેન્ડિંગ જ હોય છે. ભેંસુને ખેતરે લઈ જવાની અને પછી ખેતરેથી પછી ઘરે લાવવાની, કારણ કે કોઈને દોતા આવડતું નથી. મમ્મીને એકને જ આવડે છે એટલા માટે. તો ચાલો, પહેલાં આ કેરી નાખી દઈએ અને પછી જઈએ ખેતરે. તો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખેતરે. અને અમારો ભાઈ પણ થાંભલો લઈને જાય છે ખેતર માગવા માટે. હે, ટ્રેક્ટર આ ભાઈ નાખ્યું, કોને ખબર? ના, પપ્પા લઈને આવ્યા હતા ટ્રેક્ટર પાસે. હાલ જવા દે.
શેરડીને થામ પાડવાનો છે તો પેલા થાંભલો આંકી નાખીએ, આંકી નાખે ને આંકી નાખે પછી શેરડીના થામ પાડીએ. હા કાંઈક હા હા તડકો પણ બહુ છે. પૂરી ભાઈ પૂરી આવી ગયો આપણી. પૂરી ન આવે એવું બને જ નહીં. થાંભલો થોડોક અધર બાંધો હતો ને, ભાંગી ભાંગી ગયો હતો. હે પૈસા આપ્યા આ તો એક હમણાં 2-3 ઉતરીમાં પૂરું થઈ જાય આવડું એટલું. હાલ આવવા દો. સામેની સાઈડ આપણે કપાસ સોંપે છે. વરસાદ તો કાંઈ થયો નથી, પાણી પાણી એવું છે. તો હા કર છોડો લ્યો. મોહનભાઈ ધનજીભાઈ લાખણી વિદ્યા સંકોચ. આવું હોય ભાઈ ખેતરમાં બળ કરવાનો મારે. ખેતી આવે ભેહુંને કરતું જવાનું ને તે પાછું બહુ ઘણી થાય. ચોમાસા આવે એ પહેલાં 1 મહિનો કામ કરવું ને. માણસે તો એટલો વજન લાગે એમાં. આખી હા કરતો ઉપાડવાનો હતો મળી જાય. હા ઓલા છેડો બાંધી દીધો. ચાલો ભાઈ થાંભલો આંકવાનું શરૂ થઈ ગયું છે. છેડા લાંબા ટૂંકી છે. એક છેડો લાંબો ને એક છેડો ટૂંકો. એ આવેલો છે. થઈ ગયું જવા દે. હવે રેડી. એ ખરખી જમીન છે. પાણી પૈસા મરી શકો. હવે ત્યાં વાહે વાહે જવું તો. ઓહો છે કોલ્લા શેઠે લોક કે એવડો મોટો માર નથી ઉતરવાનો. પાણી પીને ગરમી બહુ પરસો વળી જાય. એક તો ગરમી હોય જ તે. હું તો જતા પાણી પીવું એટલે પછી વધારે ગરમી થાય. બરું તારવાડીમાં છે ગરી ગયું બધું. આ કાવા કપાવ્યા ને તે સરખું ચોખ્ખું જ ન કર્યું તમે તો. કૂવો આખો ચોખ્ખો ફરતો કેમ પણ થઈ ગયું મસ્ત. એક ખરખી થઈ ગયું ને તમે. આમ તો હજી એક ફેરી થાંભલો અહીં કે હકાઈ ગયો ન થાય. એટલો ચાલે. થાંભલો હાલી ગયો તો શા પાડવા શા પડ્યા રાખે. મીંદડા બાદ જ લીમડા ઉપર કુતરી ગઈ પૂરી થોડી.
દેખાતા આવું માથે ચડી ગયા. તો ફેમિલી અત્યારે ભાઈબંધના ખેતરેથી આપણે આવી ગયા છીએ આપણા ખેતરે. ભેંસુને આગળ નાખી દીધા છે અને સામેની સાઈડ આપણી શેરડીનું કટિંગ શરૂ છે, કારણ કે શેરડી સોંપવાની છે એટલે બીનું કટિંગ શરૂ છે, બી કાપવાનું શરૂ છે. જે બીજું ખેતર છે ત્યાં આપણે શેરડીનું સોંપવાનું છે એટલા માટે. અને હવે થોડુંક આજે વડલા નીચે આવડે આમ તો ચોખ્ખું છે પણ થોડીક આ પતરીની બધું છે કચરો, તે બધું લઈ લઈએ તડકો થાય એ પહેલાં. અને પછી ઘરે જવાનું છે. ઘરે પણ એક થોડું ઘણું કામ છે, એ કામ કમ્પ્લીટ કરીશું. તો વ્લોગને એન્ડ સુધી બને રહેજો. આઈ હોપ કે તમને પણ આજના આ વ્લોગ સારો લાગશે, અને સારો લાગે તો કમેન્ટમાં જણાવજો કે હા વ્લોગ સારો લાગે. તો એવું કાંઈ છે તો ચાલો આપણે આ પહેલાં કામ શરૂ કરીએ. ફાઇનલી ભાઈ આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે જઈશું ઘરે, ગરમી ફૂલ છે. તો ચાલો નીકળે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવ્યા તે કોણ આવ્યું છે? માનો શું કરે છે? બૂટ પહેરવા છે? હે બૂટ પહેરવા છે? કાંઈ બોલશે નહીં, મારી પાસે આવશે નહીં. ચાલો હવે ઓલા ઘરે જઈશું, કેરીનું ઓર નાખશું, અને પછી પાછા જમીને પછી પાછળ જઈશું. શેરડીનું બી ભરવાનું છે, એમાં તો એવું બધું કામ છે એટલે ચાલો ચલો ચલો દોડો. તેડવું પડશે, હાલી નહીં આવીશ. હે તેડું? હે મારું નામ શું છે? નામ શું છે તારું? હું હેઠે હાલવું છે? ભાઈ નહીં હાલે મારે. ચાલો ચાલો, બધું પાસે બધું છે. હું ઘરે જવું છે. ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ જૂના ઘરે, અને માનુબા મારી પહેલાં પહોંચી ગયા છે. કામાનું હે ને? ચલો કેરી નાખવાનું શરૂ કરી દઈએ. રાજાપુરી તમે નંબાવતા જાઓ અને હું મૂકતો જાઉં, ગોઠવતો જાઉં. માનો શું કરે છે? તો ફેમિલી ફાઇનલી આપણે કેરીનો ઓર નાખી દીધું છે, તમે જોઈ શકો છો. કંઈક આ રીતે આપણે કેરીનો ઓર નાખ્યો છે. અને હવે એની માથે નાખી દઈશું કોથળા, પણ ગરમી બહુ છે યાર, એટલે કેરી નાખી પણ આખો પલ્લી ગયો અહીંયા, કેમ કે લાઇટ કે એવું કંઈ છે નહીં, પંખો કે એવું કંઈ. તો હવે કોથળા ઢાંકી દઈએ એટલે એના માટે એને ગરમી પણ મળતી રહે, બહુ સારી મળે એટલા માટે. અને આ કેરીનો ઓર નાખતા પહેલાં 1-2 પાકલ કેરી પણ મળી છે આમાં, તેને ઘરે જઈને આપણે સુધારીશું. તો ચાલો પહેલાં આને કોથળા ઢાંકી દઈએ અને પછી જઈએ ઘરે. તો ઓર આપણે ઢાંકી દીધો છે, હવે જઈએ ઘરે. રૂમ તો ખુલ્લા જ રહેશે અત્યારે, કારણ કે જે ગરમ ગરમ હવા છે ત્યાંથી બધી બહાર નીકળી જાય, પવન આપણો બહારનો જે અંદર જાય એટલા માટે. ગરમી બહુ છે, ઘરમાં જઈને થોડુંક ઠંડા થઈ જઈએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને સાંજના વાગી રહ્યા છે અત્યારે 6. માનુભાઈ શું કરે છે? આ ચંપલ કેમ હાથમાં લીધું માનું? હે
હે શું છે એ મોઢામાં ન નાખાય હો, મોઢામાં નહીં નાખ ને. પીપી પાગે ઈ હે એનું છે. હવે ગરમી બહુ છે. ચાલો હવે થોડુંક નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, મળીશું પછી. તો ફેમિલી આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, અને સાંજના વાગી રહ્યા છે અત્યારે 8. સાંજની પણ રાત જ થઈ ગઈ છે ઓલમોસ્ટ. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી છે નેક્સ્ટ નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય.